ધાંગધ્રાના ક્રિકેટ પ્રેમી યુવાનો માટે નગરપાલિકા દ્વારા DPL 2024 ડે ક્રિકેટનું આયોજન કરાયું। ઐતિહાસિક નગરી ધાંગધ્રા એના સાંસ્કૃતિક, ધાર્મિક અને રજવાડું ઇતિહાસ સાથે રમત-ગમતમાં પણ આગવું સ્થાન ધરાવે છે। એમાંય ક્રિકેટ ધાંગધ્રાવાસીઓની પ્રિય રમત હંમેશાથી રહી છે। ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ધાંગધ્રાવાસીઓની શારીરિક ક્ષમતામાં વધારો થાય અને રમત-ગમતમાં પણ યુવાનો જોડાય તે હેતુથી આયોજન થતા આવ્યા છે। ત્યારે ફરી એક નિઃશુલ્ક ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું। એક પણ રૂપિયો લીધા વગર સમગ્ર આયોજનની જવાબદારી ધાંગધ્રા પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સ્પોર્ટ્સ ચેરમેન કરણદેવસિંહ જાડેજા, અન્ય સુધરાઈ સભ્યો અને ગામના નામી ક્રિકેટ સ્ટાર નિલેશ રાવલ તેમજ ભરત ગઢવી ઉઠાવી હતી। ચુનિંદા 120 ખેલાડીઓની હરાજી બાદ કુલ 8 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। ત્યારે આજે શુભ શરૂઆત કરી પ્રથમ મેચ રમાડવામાં આવ્યો હતો। ડે ક્રિકેટના ઉદ્ઘાટન પ્રસંગમાં પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને રાજ્ય રણજી ક્રિકેટના સિલેક્ટર છોટુભા ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પોતે જ્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા ત્યારે હાલ ટુર્નામેન્ટ રમાઈ રહેલી છે। ધાંગધ્રાનું ઝાલાવાડ ગ્રાઉન્ડ મહા મહેનતે લડીને મેળવવામાં આવ્યું અને કઈ રીતે મળ્યું તેનો કિસ્સો જણાવી ગ્રાઉન્ડમાં રમત-ગમતને વધુ પ્રોત્સાહન મળે એ દિશામાં યુવાનોને હાંકલ કરી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। નગરપાલિકા દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે આયોજન કરવામાં આવ્યું છે। 8 જેટલી ટીમો આજે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। ધાંગધ્રા નગરપાલિકાનું એક અનોખું કાર્ય વિવિધતાસભર ધાંગધ્રાની ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરવાની સાથે સાથે ધાંગધ્રા શહેરના ખેલાડીઓને યોગ્ય પ્રકારનું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય, તક પ્રાપ્ત થાય, એના માટે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતથી શરૂ કરીને સમગ્ર દેશની અંદર સ્પોર્ટ્સ માટે, ખેલો માટે જે પ્રકારનું પ્રોત્સાહન આપ્યું છે અને સમગ્ર દેશમાં ગ્રામ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી જ્યારે ખેલાડીઓ રમી રહ્યા છે, બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધી ખેલો ઇન્ડિયા, ખેલો ભારતમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક આગવું સ્વરૂપ પ્રાપ્ત કરવાની છે। ધાંગધ્રા શહેરમાં યુવાનોને મોટિવેશન પ્રાપ્ત થાય, પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને દરેક યુવાન કોઈને કોઈ પ્રકારની સ્પોર્ટ્સમાં જોડાય એના માટેના નગરપાલિકાના પ્રયત્નને હું બિરદાવું છું। માનનીય નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા, એમની સમગ્ર ટીમ, સ્ટાફ, કર્મચારીઓ બધા જ સાથે મળીને, સંગઠન સાથે મળીને જે એક અનોખો આ કાર્યક્રમ કર્યો છે એના માટે સૌને અભિનંદન આપું છું અને ભાગ લેનાર તમામ ખેલાડી ભાઈઓને, યુવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન। નગરપાલિકા દ્વારા આયોજિત DPL 2024 આજે ધાંગધ્રાના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યું છે। ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી એવા કુલદીપસિંહ ઝાલા દ્વારા ધાંગધ્રાના યુવાન મિત્રોને ક્રિકેટ પ્રત્યે રસ રૂચિ છે તેમજ દરેક ખેલમાં તેમનો રસ રૂચિ રહે તે માટે એક આગવું અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું અહીંયા આયોજન થયું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટના એક આગવી વિશેષતા એ છે કે ધાંગધ્રાની ધરોહર એવી ઐતિહાસિક ઇમારતો, રોકડિયા હનુમાન, માન મહેલાત, રણમણ સાગર, આવા જુદા જુદા જે ધાંગધ્રાની ઇમારતો છે એના થકી એ તેમને 8 ટીમોને અહીંયા એમને નામ આપવામાં આવે છે અને ધાંગધ્રાના જે ખેલો ઇન્ડિયા અંતર્ગત એ આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે। કુલદીપસિંહ દ્વારા ધાંગધ્રાના જે યુવાનો છે એમને આની સાથે સાથે દરેક રમતમાં આગવું સ્થાન ધરાવે એના માટે એમણે આગળ પણ એક રમતોનું આયોજન કરવામાં એમને એક આયોજન હાથ ધરવાનું છે। તો હું આ તકે ધાંગધ્રા નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ધાંગધ્રાના યુવાનોને રમતગમત પ્રત્યે રસ રૂચિ વધે તે માટે જુદી જુદી રમતોનું આયોજન કરી રહ્યા છે। આભાર।